કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુંબર વતી આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે કેપેસિટરો અને કેપેસિટન્સ 2.11 એટલે કે 2.11. તો પહેલાં તો આપણે જોઈશું કેપેસિટર કોને કહેવાય અને પછી જોઈશું કેપેસિટન્સ. બંને એક જ વસ્તુ છે પણ આને મૂલ્ય સ્વરૂપે આપણે લઈએ છીએ એટલે આને ક્ષમતા કહેવાય કેપેસિટરની અને આ કેપેસિટર તરીકે ખાલી બોલીએ છીએ. તો સૌપ્રથમ એક સામાન્ય વસ્તુ અહીંયા સમજી લઈએ કે ભાઈ એકબીજાથી અલગ રાખેલ બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર બ્રેકેટમાં એને કહીશું સંઘારક કહે છે. ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતી છે, શુદ્ધ ગુજરાતીમાં વધારે ખબર ના પડે એના કરતાં કેપેસિટર યાદ રાખવું. ઓકે, શું કીધું છે? એકબીજાથી અલગ રાખેલા. ચલો પણ આકૃતિ પણ જોડે જોડે દોરીએ કે તમને ઈચ્છા પડે તે આકારના બે પદાર્થો લઈ લો. તમને ઈચ્છા પડે તે આકારના બે પદાર્થો પસંદ કરી લો. તમને ઈચ્છા પડે તેવા બે આકારના પદાર્થો પસંદ કરી લો. રેડી? એકબીજાથી અલગ રાખેલા છે. ઓકે, બંને કેવા હોવા જોઈએ? સુવાહક. તો આને આપણે કહીશું સુવાહક 1 અને સુવાહક 2. આને સુવાહક પદાર્થ 1 કહીશું, આને સુવાહક પદાર્થ 2 કહીશું. તો થઈ ગયું સુવાહકથી અલગ. આ જે રચના બની એને કેપેસિટર તમે કહી શકો છો. પણ સુવાહક એટલે એના ઉપર વિદ્યુતભાર હોવા જોઈએ. તો આની પ્રોપર વ્યાખ્યા શું? આ તો આપણે વ્યાખ્યા કીધી તમને કે એકબીજાથી અલગ રાખેલા બે સુવાહકથી બનતી રચનાને કેપેસિટર કહે છે. મારે આની પ્રોપર વ્યાખ્યા જોઈએ છે. એકદમ પરફેક્ટ વ્યાખ્યા તરફ આગળ વધવું છે. શું કરવું છે? એકદમ પરફેક્ટ વ્યાખ્યા લેવી છે. તો જોઈએ, બીજી વ્યાખ્યા એને એવી રીતે લખી શકાય કે એકબીજાની પાસે અથવા પાસે એકબીજાની પાસે યાદચ્છિક એટલે તમને ઈચ્છા પડે તે પ્રમાણે યાદચ્છિક રીતે ગોઠવાયેલા અને જ્યાં ઈચ્છા પડે ત્યાં તમે મૂકી શકો. આ બે પદાર્થને ગોઠવાન નથી, યાદ રાખજો. આ બે પદાર્થને તમને જ્યાં ઈચ્છા પડે ત્યાં મૂકી શકો છો. ગોઠવેલા, અલગ રાખેલા. પછી એટલે સુધી યાદ રાખવાની. એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, અલગ રાખેલા, અલગ જ છે બંને. ઓકે, પછી કહીશું યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. કેપેસિટર અથવા તો હમણાં જ કીધું સંઘારક કહે છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, આ એની પરફેક્ટ વ્યાખ્યા છે. આઈ થિંક ચોપડીમાં આપ્યું હોય ના આપ્યું ખબર નથી, પણ આ એની પરફેક્ટ વ્યાખ્યા છે. ચલો, હવે આને બે સુવાહક ક્યારે બને? જ્યારે તમે આના ઉપર કોઈ વિદ્યુતભાર મૂકેલો હશે ત્યારે. તો પહેલા ઉપર વિદ્યુતભાર ધારો કે હું મૂકી દઉં છું +Q. શું મૂક્યો મેં? +Q વિદ્યુતભાર. આખામાં ફેલાઈ જશે. આ તો મેં થોડાકમાં જ લખ્યું છે. બીજા ઉપર મૂકીશ - વિદ્યુતભાર એટલે વિદ્યુતભારિત થઈ જશે. આ પણ આખા સપાટી ઉપર વિતરિત થઈ જાય. આપણે હમણાં જ થોડા સમય પહેલાં આગળની થિયરીમાં આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. અહીંયા આવશે -Q. ધારો કે આનું વિદ્યુત સ્થિતિમાન V1 છે પહેલા પદાર્થનું, બીજા પદાર્થનું V2 છે. તમે અહીં લખી શકો છો કે સુવાહક 1 પર વિદ્યુતભાર +Q, સુવાહક 1 પર વિદ્યુતભાર કેટલો લેવામાં આવ્યો? +Q.
અને તેનું વિદ્યુત સ્થિતિમાન શું થશે V1 વિદ્યુત સ્થિતિમાન V1 જોડે જોડે લખી નાખવાનું. પછી આપણે વાત કરીએ સુવાહક 2 પર વિદ્યુત ભાર કેટલો થશે તો -q અને એનો વિદ્યુત સ્થિતિમાન V2 લઈ લો. શું લઈ લો? વિદ્યુત સ્થિતિમાન કેટલો પસંદ કરવામાં આવ્યો છે V2. તો મને આ બેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું મળે એટલે કે સ્થિતિમાનનો તફાવત શું લઈ શકાય? સ્વાભાવિક છે પહેલામાંથી બીજું બાદ એટલે V1 - V2 લઈ શકાય. શું લઈ શકાય? V1 - V2 લઈ શકાય. તો આ થઈ આની એકદમ સિમ્પલ સાદી રચના. પણ તમને એમ થાય કે સર મારે આને એકને અનંત અંતરે લેવું છે તો લખી શકાય કે એક સુવાહકને આ એક સુવાહક અનંત અંતરે ચાલ્યો જાય. એક સુવાહકને અનંત અંતરે આ અનંત અંતરે ચાલ્યો જાય તો આ નથી તો આ એક જ વધ્યો તો શું સાહેબ આને કેપેસિટર કહી શકાય? અનંત અંતરે ધારી લઈએ શું કહી શકાય? બીજા એક જ એટલે પછી આ તો અહીંયા છે ને આમ જતો રહ્યો છે એક જ આ વધ્યો છે. એક જ સુવાહક દ્વારા બનતી રચના ને પણ કેપેસિટર કહેવાય. કેપેસિટર કહે છે. આ ખાસ નોંધ લેવી. અને અનંત અંતરે તમે લઈ જશો તો પણ આપણે લઈ શકીએ છીએ, ગણી શકીએ. ચલો હવે આનું કુલ વિદ્યુત ભાર મને કહો કે ભાઈ આના ઉપર કુલ વિદ્યુત ભાર કેટલો મળશે? આના ઉપર કુલ વિદ્યુત ભાર કેટલો આવશે? તો કુલ વિદ્યુત ભાર 0 થઈ જાય. કેમ? એક પ્લસ છે એક માઇનસ છે. હું લખીશ તો અહીંયા +q એમાંથી -q બેનો સરવાળો કરો એટલે શું થાય? શૂન્ય મળે છે. કેવો મળે છે? શૂન્ય મળે છે. બીજું કે આમાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળશે સાહેબ? મારે જોઈએ છે વિદ્યુત ક્ષેત્ર. તમને ખબર છે આગળ ડાયપોલમાં પણ તમે ભણી ગયા છો વિદ્યુત ક્ષેત્ર એટલે E સદિશ. વિદ્યુત ક્ષેત્ર એટલે સદિશ સ્વરૂપે તમે લો તો E સદિશ કહેવાય. તો આની દિશા કઈ તરફની દિશામાં હશે? તો હું અહીંયા કહી શકું છું +q થી -qની દિશામાં હશે. એટલે +q થી કઈ તરફ વિદ્યુત ક્ષેત્ર મળશે? -q તરફ. બીજી એક વાત, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. આનું વિદ્યુત ક્ષેત્ર આસપાસ જે ઉત્પન્ન થયું એના વિદ્યુત ભારના સમપ્રમાણમાં, આનું જે ઉત્પન્ન થયું એ એના સમપ્રમાણમાં હોય છે. હવે ધારો કે મારે આનું પરીક્ષણ કરવું છે. કોનું? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું પરીક્ષણ કરવું છે. તો મારે અહીંયા શું કરવું પડે? જો પરીક્ષણ કરવું હોય તો પરીક્ષણ વિદ્યુત ભારને તમારે શું કરવું પડશે? જો પરીક્ષણ કરવું હોય તો શું કરશો? પરીક્ષણ વિદ્યુત ભારને ક્યાં લઈ જશો? સુવાહક કેટલા છે? 2 પરથી 1 ઉપર લઈ જવામાં આવે. ક્યાં લઈ જવામાં આવે? 2 પરથી 1 ઉપર. તો એકમ ધન વિદ્યુત ભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે અને આ કાર્ય વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં આપણને મળે. એટલે કહીશું પરીક્ષણ વિદ્યુત ભારને સુવાહક 2 પરથી 1 પર લઈ જતા કોની વિરુદ્ધ? વિદ્યુત ક્ષેત્ર. આનું પણ પોતાનું હશે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તેનું સ્થિતિમાન V કહે છે. અથવા વિદ્યુત સ્થિતિમાન V મળે છે એવું પણ કહી શકાય. ત્યાં લઈ જાઓ છો કાર્ય થાય છે વિદ્યુત સ્થિતિમાન શું મળશે? V. તો આ વિદ્યુત સ્થિતિમાન પણ આ બેના વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે એટલે V ચલે છે Q. આમાં પણ હું એવું કહી શકું છું E ચલે છે Q, V ચલે છે Q. તો માટે હું આના છેદમાં લઈ જઈશ તો શું મળશે મને? Q/V બરાબર અચળ. આ જે અચળ છે એ અચળાંકને જ અહીં અચળાંક છે એને C કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અચળાંકને C. માટે સૂત્ર બની ગયું કેપેસિટરનું સૂત્ર મળ્યું. અને આ જે મળ્યું C, આ જે C મળ્યો એને કેપેસિન્ટન્સ કહેવાય. આ જે હતું ખાલી
કે આની વ્યાખ્યા કીધી કે ભાઈ આ એકબીજાને યાદચ્છિક રીતે ગોઠવો, પછી એના યાદચ્છિક આકાર લઈ શકાય, તો બનતી જે આ રચના છે એને કેપેસિટર, એટલે રચના છે એને કેપેસિટર કહેવાય. પણ એનું જે મૂલ્ય મળ્યું એને આપણે શું કહીએ છીએ? કેપેસિટન્સ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? કેપેસિટન્સ તરીકે ઓળખીએ છીએ. ચલો આની વ્યાખ્યા લખવી છે, શું થશે? કોની? કેપેસિટન્સની. તો કહી શકાય કે આ જે બે છે ને એને હું સમાંતર આવી પ્લેટ તરીકે ધારી શકું છું. એટલે આના ઉપર પ્લસ ક્યુ છે, આના ઉપર માઇનસ ક્યુ છે. તો એવું કહી શકાય બે સમાંતર પ્લેટો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V. શું કીધું? પહેલાં તો એવું કહેવાનું પ્લેટો પર ધારણ કરેલ અથવા પ્લેટો પર રાખેલ વિદ્યુતભાર Q અને તે એના કારણે બે પ્લેટો વચ્ચે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાન એટલે કે V/Qના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? કેપેસિટન્સ કહે છે. શું કહે છે? કેપેસિટન્સ. આનું ગુજરાતીમાં નામ લખવું હોય તો કેપેસિટરને તમે શું કીધું? ધારક નથી કહેવામાં, સંઘારક તરીકે. તો અહીંયા કહેવાય સંઘારક ક્ષમતા. આની ક્ષમતા તરીકે ઓળખાય. બસ આને સંઘારક કહેવાય તો આને સંઘારક ક્ષમતા કહે છે. આ યાદ રાખજો, કેપેસિટન્સનું ગુજરાતી સંઘારક ક્ષમતા કહે છે. ચલો હવે આ આવી ગયું તો આના ઉપરથી મારે એસઆઈ એકમ જોઈએ છે. શું જોઈએ છે? એસઆઈ એકમ. તો એસઆઈ એકમ શું બને? સિસ્ટમ ઇન્ટરનેશનલ. તમે આગળ પણ 11માં આનો અભ્યાસ કરીને આવ્યા છો. તો શું થાય આનો એકમ? તમને ખબર પડી ગઈ. ઉપર કોણ છે? વિદ્યુતભાર. નીચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુતભારનો એકમ કુલમ, આનો એકમ, અને આનો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટેજ. એટલે આ સી નથી લખ્યો, આ સી એટલે તો કેપેસિટન્સ છે. સમજણ પડી ગઈ? બીજું કે આની શોધ કોણે કરી હતી? આ કેપેસિટન્સની શોધ તો આનો બીજો એક એકમ છે માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે. હું લખતો નથી માઇકલ ફેરેડેનું નામ, એ તો તમને ખ્યાલ આવી ગયો કે માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. માટે આનો બીજો એકમ અથવા કરીને હું લખી શકું છું ફેરેડે. શું લખી શકાય? ફેરેડે. બીજું કે આ બંને વચ્ચેનો સંબંધ શું? તો અહીંયા કહી શકાય બંને વચ્ચેનો સંબંધ 1 કુલમ પ્રતિ વોલ્ટ બરાબર 1 ફેરેડે. શું લખી શકાય? 1 કુલમ પ્રતિ વોલ્ટ બરાબર 1 ફેરેડે તરીકે લખી શકાય છે. બીજું આનું પારિમાણિક સૂત્ર શું? તો ઉપર વિદ્યુતભાર છે, નીચે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય બધા ઉપર જશે એટલે શું મળશે? ખબર છે? પારિમાણિક સૂત્ર M1 L-2 T4 A2. ન ખબર પડે તો આગળ પ્રમાણે તમે આની ગણતરી કરી શકો છો. બીજી એક વાત કે આ જે કેપેસિટર છે એ શાના પર આધાર રાખે છે? કેપેસિટર આમાં કેપેસિટર શાના પર આધાર રાખે છે? આધાર રાખે છે. આ કેપેસિટર શાના પર આધાર રાખે છે એની ખાસ નોંધ લેવાની છે. આ જે કેપેસિટર છે આ બે વસ્તુ તમે લીધી. બીજું વ્યાખ્યામાં શું લીધું તમે અહીંયા જોઈ શકો છો કે વ્યાખ્યામાં પહેલાં તો તેની પાસે રીતે ગોઠવેલ અલગ કરેલા એવું લખ્યું. તમે લખ્યું. બીજું અહીંયા શું લખ્યું? આકાર લખ્યો. અહીંયા શું લખ્યું? કદ. તો પહેલું જ હું કહી શકું છું કે આ જે કેપેસિટર છે એ કેપેસિટરના આકાર, કદ અને માપ પર આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? ફરી વખત કહું છું, શેના પર આધાર રાખે છે? આકાર, કદ અને માપ પર આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? માપ પર. બીજું કે આ બે સુવાહકો વચ્ચે તમે ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થ મૂકશો તો એના પર પણ આધાર રાખે છે. આ યાદ રાખજો. શું? ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થ પર પણ આધાર રાખે છે. બીજું કે તમે આ બંનેને કેવી રીતે યાદચ્છિક રીતે ગોઠવો, ગમે એ છે તમે ગોઠવી શકો છો. તો એ બેની ગોઠવણી પર પણ આધાર રાખે છે. આ યાદ રાખજો. શું? પ્લેટોની અથવા સુવાહક. આપણે અહીંયા શું લખીએ છીએ? સુવાહક કહીએ છીએ. તો સુવાહકની ગોઠવણી પર પણ આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? ગોઠવણી પર. સેકન્ડ, શાના પર આધાર રાખતું નથી? આ બે વસ્તુ યાદ રાખજો. આધાર શેના ઉપર રાખે છે? આકાર, કદ અને માપન અથવા માપ, અને સુવાહકની ગોઠવણી. શાના પર આધાર રાખતું નથી? તો કહી શકાય કેપેસિટર શાના પર આધાર રાખતું નથી? કેપેસિટર શાના પર આધાર રાખતું નથી? સમજાવો નથી લખવાનું છે. આ એસક્યુમાં પૂછી શકે એટલા માટે ખાસ તમને નોંધ લખાવું છું. ચલો પહેલો તો હું કહી શકું દ્રવ્યના પ્રકાર ઉપર, એટલે કે સુવાહકોના દ્રવ્યના
પ્રકાર પર આધાર રાખતું નથી. અને સેકન્ડ કોના પર આધાર રાખતું નથી? તો સેકન્ડ સુવાહક પર રહેલા વિદ્યુત ભારના જથ્થા પર આધાર રાખતું નથી. સાહેબ સૂત્રમાં તો ક્યુ આવે છે, એના ઉપર કોઈ આધાર રાખતું નથી ભાઈ. માટે યાદ રાખજો આ બે વસ્તુ, ખાસ નોંધ કે સુવાહકોના દ્રવ્યના પ્રકાર પર અને સુવાહક પર રહેલા વિદ્યુત ભારના જથ્થા પર આધાર રાખતું નથી. સેકન્ડ મારે આની અંદર જ સમજવું છે કે ભાઈ આ જે ફેરેડે છે એ તો ખૂબ જ મોટો એકમ છે. ફેરેડે શું છે? મોટો એકમ. પણ નાના એકમો કયા? નાના એકમો. તો આના નાના એકમ તરીકે એક હું લઈશ 1 માઇક્રો ફેરેડે. માઇક્રોને ફેરવો એટલે 10⁻6 ફેરેડે. આ એક એનો નાનો એકમ. હજી પણ નાનો લઈ શકાય તો કે 1 નેનો ફેરેડે. 1 નેનો ફેરેડે એટલે 10⁻9 ફેરેડે. હજી પણ લઈ શકાય 1 માઇક્રો ફેરેડે. આને શું કહેવાય ખબર છે? 1 પિકો ફેરેડે એટલે 10⁻12 ફેરેડે. તો આ બધા એના નાના એકમો છે. કેવા એકમો છે? નાના એકમો છે. સમજણ પડી ગઈ હશે અહીંયા સુધી? તો આગળનું આપણે થોડું પૂછીએ અને આગળ વધીએ છીએ. હવે આની સંજ્ઞા શું પરિપથ માટે? આ મેં દોરેલું છે, એમને રહેવા દઉં છું અત્યારે, કાઢી નાખવાની જરૂર નથી ભાઈ કાંઈ. ચાલો, એમ કહે છે કે આની સંજ્ઞા શું, કે આની સંજ્ઞા સ્વરૂપે તમે શું લઈ શકો છો? તો આની સંજ્ઞા સ્વરૂપે આપણે કોની સંજ્ઞા કહે છે? કેપેસિટરની. તો પરિપથ, કેપેસિટરની પરિપથ સંજ્ઞા એમ કહેવાય. કેપેસિટરના પરિપથની સંજ્ઞા. પરિપથની સંજ્ઞા સ્વરૂપે જો તમારે લખવું હોય, દોરવામાં આવે છે, લખવામાં તો નહીં આવતું, આ રીતે દોરવામાં આવે છે. આ રીતે દોરો એટલે કેપેસિટરના પરિપથની સંજ્ઞા કહેવાય. અને નીચે અહીંયા સી લખેલું હોય. ઓકે, ચલો હવે સેકન્ડ વસ્તુ કહી છે આપણને એના પછી કે ચલ કેપેસિટર. ચલ કેપેસિટરની સંજ્ઞા. બે પ્રકારના કેપેસિટર, એક ચલ હોય ને એક સાદું હોય. ના પરિપથની સંજ્ઞા. પરિપથની સંજ્ઞા. તો એ જે સંજ્ઞા છે એને આપણે કેવી રીતે લઈશું? તો આ પરિપથની સંજ્ઞા માટે આ રીતે લખવામાં આવે છે અને અહીંયા વચ્ચે આ રીતે એરો દોરવામાં આવે છે. અને આને આપણે અહીંયા લખવું હોય તો લખાય સી. સી એટલે કેપેસિટર. પણ આ કેવું કેપેસિટર હોય આપણી પાસે? ચલ કેપેસિટર. ચલ મૂલ્ય ધરાવતું, એટલે સમય સાથે બદલાય. આનું મૂલ્ય બદલાતું રહે, જ્યારે આ મૂલ્ય ફિક્સ હોય. અહીંયા જે મૂલ્ય તમે કર્યું, ધારો કે 5 માઇક્રો ફેરેડથી 5 જ રહે, બદલાય નહીં. જ્યારે અહીંયા બદલાતું રહેશે પરિપથની અંદર. તો આ બે પ્રકારના કેપેસિટરો હોય, એક સાદું કેપેસિટર ને એક કેવું કેપેસિટર? ચલ કેપેસિટર અહીંયા જોવા મળે છે. સેકન્ડ, આની અંદર જ પ્રશ્ન છે કે ભાઈ ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહે છે? આની અંદર જ આવે છે, ટોપિકની અંદર અલગથી પૂછી શકે. આમાંથી તો ઘણા બધા પ્રશ્ન મેં તમને કીધા. કેપેસિટર શાના પર આધાર રાખે છે, કેપેસિટર શાના પર આધાર રાખતું નથી, તેનો એકમ, વ્યાખ્યા. આ પ્રશ્ન એવી રીતે પૂછાય. કેપેસિટર એટલે શું? કેપેસિટર એટલે એની વ્યાખ્યા લખવાની. પછી કેપેસિટરનું સૂત્ર લખો, કેપેસિટરના એકમો લખો. એકમ લખવાનું કે એટલે નાના એકમો લખી નાખવાના. પારિમાણિક સૂત્ર લખવાનું પૂછે. પછી અલગથી પૂછે કેપેસિટર શાના પર આધાર રાખે, શાના પર આધાર રાખતું નથી. પછી એમ કે કેપેસિટર પરિપથની સંજ્ઞા દોરો, ચલ કેપેસિટરના પરિપથની સંજ્ઞા દોરો, એવું પૂછી શકે. આગળ વધીએ, આને પણ પૂછી નાખીએ. અને આગળનો ટોપિક છે એ આખો અલગ પ્રકારનો જ છે, પણ આની આધારે જ છે કે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. શું કીધું મેં તમને? ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વિશે નોંધ લખો. ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વિશે તો સમજો. પહેલાં આપણે સૂત્ર હમણાં જ સાબિત કર્યું, C = Q/V. તો કોઈપણ કેપેસિટરના બે છેડા વચ્ચે, અથવા જો કેપેસિટરનું મૂલ્ય મોટું હોય, શું હોય? કેપેસિટરનું મૂલ્ય મોટું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V નાનો મળે છે. કેવો મળે છે? નાનો. એટલે આનું મૂલ્ય નાનું થઈ જાય, કારણ કે બંને એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં. તમને ખ્યાલ છે. માટે મોટા કેપેસિટરનું મૂલ્ય હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન, એ કેપેસિટર હમણાં આવી રીતે દોરીએ છીએ ને આપણે, આ રીતે દોરીએ તો આની વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V નાનું થાય. આ મૂલ્ય આપણને નાનું મળે છે. આ યાદ રાખવાનું. આ બે પ્લેટ છે, આ પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V છે, તો આ મૂલ્ય તમને નાનું મળે છે. બીજી એક વાત કે કેપેસિટર, મેં ફરીથી કીધું કે ભાઈ કેપેસિટરનું મૂલ્ય મોટું
તો એ નાનો. તો વિદ્યુતભારનો જથ્થો શું થાય? તો હમણાં જ મેં કીધું તમને કે આ મોટું હોય તો આ વિદ્યુતભારનો જથ્થો કેવું થાય, એનું મૂલ્ય કેવું થાય? તો વિદ્યુતભાર મોટું મળે. કેવું મળે? મોટું મળે. એટલે આનો મિનિંગ એવો થયો કે તમે આના ઉપર પ્લસ ક્યુ જ્યારે મૂકો છો અને માઇનસ ક્યુ મૂકો છો એ ખૂબ મોટું હોય. જો આ બે મોટું હોય તો સી મોટો મળશે અને સી મોટો મળે તો વી નાનો મળે છે. વી કેવો મળે છે? નાનો. માટે હું કહી શકું કે જો આ સી મોટો એટલે કે આ પ્લસ માઇનસ વી મોટા હોય તો આની વચ્ચે શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. શું થાય છે? વિદ્યુત ક્ષેત્ર. માટે આ વિદ્યુત ક્ષેત્રનું પ્રમાણ પણ મોટું હોય અથવા પ્રબળતા કહો તો પણ ચાલે કે આ વિદ્યુત ક્ષેત્ર જે મળશે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર મળે છે. શું મળે છે? પ્રબળ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મોટું થઈ ગયું, પ્રબળ થઈ ગયું. યાદ રાખજો. તો પ્રબળ થઈ ગયું તો આ વિદ્યુત ક્ષેત્ર તેની આસપાસ પણ આ જે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા છે એ આ કેપેસિટરની આસપાસ પણ જોવા મળે છે. કેપેસિટરની આસપાસ એની પ્રબળતા વધારે જોવા મળશે. આ યાદ રાખજો. માટે એની આસપાસ હવા હોય તો હવામાં રહેલા આયનોને એટલે કે હવાનું આયનીકરણ કરી શકે છે. સમજો ખાસ આખી લિંક કઈ રીતે છે કે મેં એમ કીધું પ્લસ ક્યુ વધારે છે. જો પ્લસ વધારે હોય તો કેપેસિટરનું મૂલ્ય મોટું હોય. કેપેસિટરનું મૂલ્ય મોટું હોય તો એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નાનો હોય. બીજું તમે ભણી ગયા છો કે ઈ ચલે છે ક્યુ. હમણાં આગળ જ મેં સમજાવ્યું તો કે ભાઈ વિદ્યુત ભાર મોટો તો વિદ્યુત ક્ષેત્ર પણ મોટું. માટે વિદ્યુત ક્ષેત્ર શું થયું કહેવાય? પ્રબળ ઉત્પન્ન થયું કહેવાય. માટે આ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આ કેપેસિટરની આસપાસ પણ અસર કરે. માટે એની અંદર હવાના જે આયનો હોય એનું શું કરી નાખે છે? આયનીકરણ કરી નાખે છે. શું કરી નાખે છે? આયનીકરણ. આ ખાસ નોંધ લેવી. બીજું આ કેપેસિટર પર અહીંયા શું મૂકવામાં આવ્યો હતો? વિદ્યુતભાર. તો આવા સંજોગોમાં શું થાય ખબર છે કે આ પ્રબળ બની જાય, વધારે પડતું પ્રબળ બને, વધારે પડતું પ્રબળ બને તો આ વિદ્યુતભાર પ્લેટ પરથી છૂટો પણ પડી શકે છે. શું થાય છે? પ્લેટ પરથી છૂટો પડી શકે છે. પ્લેટ પરથી દૂર થાય તો આને કહેવામાં આવે છે બ્રેકડાઉન. શું કહેવાય? આ ઘટના જે બની અને આપણે શું કહીશું? બ્રેકડાઉન કહીશું. ફરી વખત, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તો કેપેસિટર પરનો વિદ્યુતભાર પ્લેટ પરથી દૂર થવાની શક્યતા રહે છે અથવા તો દૂર થઈ જાય છે. તો એ જે બની ઘટના એને બ્રેકડાઉન કહેવામાં આવે છે. જે ઘટના બની છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? બ્રેકડાઉન તરીકે. માટે આ સુવાહક પરનો વિદ્યુતભારની સંખ્યા, આ સુવાહક પર વિદ્યુતભારોની સંખ્યા ઘણી મોટી હોત તો તે ભાગ પાસે જો જ ભાઈ આ વિદ્યુતભાર, ફરી વખત કહું છું કે આ વિદ્યુતભાર જે આપણે વાત કરી રહ્યા છીએ એ વિદ્યુતભારની સંખ્યા ક્યાં? તો કે ભાઈ સુવાહક પર ખૂબ જ મોટી હોય. શું હોય? ખૂબ મોટી હોય. સંખ્યા ખૂબ વધારે હોય તો શું થાય? તો તે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ મળે. ખૂબ જ મોટી હોય તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ મળે છે. શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર શું મળે? પ્રબળ મળે. માટે આ જે પૃષ્ઠ હોય આ પ્રબળ મળે છે. માટે પૃષ્ઠ પરથી વિદ્યુતભાર દૂર થાય. વિદ્યુતભાર અથવા ઇલેક્ટ્રોન કહી શકાય. વિદ્યુતભારને તમે અહીંયા ઇલેક્ટ્રોન તરીકે રહી શકો કે અહીં લખી શકાય ઇલેક્ટ્રોન પણ દૂર થવાની શક્યતા છે. આની સાથે જકડાયેલો છે પણ અહીંયા પ્રબળતા વધી ગઈ છે. એટલે પૃષ્ઠ પરનો ઇલેક્ટ્રોન દૂર થવાની શક્યતા છે. કોની સામે? તો દૂર ક્યારે થશે? તો જકડી રાખતા બળની સામનો કરશે. જકડી રાખતા બળોનો સામનો કરીને દૂર થાય છે. સામનો કરીને એ ત્યાંથી દૂર થઈ જાય છે. શું થાય છે? સામનો કરીને દૂર થાય છે. માટે આને કહેવાય બ્રેકડાઉન. તો થયું જ, દૂર થયો એટલે બ્રેકડાઉન થયું અને આ બળનો સામનો કરીને ગયું માટે એને ડાઇઇલેક્ટ્રિક બ્રેકડાઉન ડાઇઇલેક્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં? ફરી વખત કહું છું આખી લિંક કે પ્રબળતા, વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે હોય તો આના ઉપરના વિદ્યુતભાર વધારે હોય. આના પ્લેટ પરથી ઇલેક્ટ્રોનને દૂર થવાની ઘટનાને બ્રેકડાઉન કહેવાય.
પણ આ વિદ્યુતભારની સંખ્યા ફરથી લખું છું કે અહીંયા ફરથી કહેવું પડશે, વિદ્યુતભારની સંખ્યા વધારે હોય તો સુવાહકનું ખૂબ જ મોટું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય. આ પ્રબળના કારણે આ પ્લેટ ઉપર રહેલા વિદ્યુતભારોને જકડી રાખતા બળનો સામનો કરીને શું થાય છે, આ ઇલેક્ટ્રોન ત્યાંથી દૂર થાય છે, જેને બ્રેકડાઉન ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બ્રેકડાઉન ડાઇલેક્ટ્રિક અચળાંક. બીજું કે આ જે બળ જ્યારે મહત્તમ હશે, આ બળ કેવું હશે? મહત્તમ હશે અને આ સામનો કરીને દૂર થશે તો એને અહીંયા કહેવામાં આવે છે ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા તો સ્ટ્રેન્થ અચળાંક. શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. શું કહે છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. ફરી વખત કહી દઉં છું. હવે આની વ્યાખ્યા, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યા શું? તો એમ કહેવા માગે છે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ, આની અંદર ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય, બ્રેકડાઉન થયા સિવાય બરાબર પ્રબળનો સામનો કરે છે, એ તમને ખબર છે. પણ મેં એમ કીધું કે આ જે બળ છે એ મહત્તમ હોય અને એનો સામનો કરીને બહાર નીકળે. આ ઇલેક્ટ્રોન મહત્તમ બળનો સામનો કરીને જો બહાર નીકળતું હોય તો એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. કેટલું છે? 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. 2020ની અંદર એવું પૂછાઈ ગયું છે કે 1 સેન્ટીમીટર, આ બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું રાખવાનું? 1 સેન્ટીમીટર. અંતરે રહેલા સુવાહકો વચ્ચે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય કેટલું હોય છે? તો ભાઈ આ ના લખાય, આ તો એનું ફિક્સ મૂલ્ય આપી દેવાનું આવ્યું હતું, પણ 1 સેન્ટીમીટર કીધું છે. 10 મીટરમાં ફેરવો 10⁻², આમાંથી બાદ કરી દો એટલે 3 × 10⁴ વોલ્ટ પ્રતિ મીટર અથવા મીટર આવશે નહીં, લખી શકાય વોલ્ટ પ્રતિ મીટરમાં જ આવશે આમ તો. આ જવાબ આપણો આ રીતે મળે છે. તો આ 2020માં પૂછાઈ ગયો છે, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર. આ ટૉપિક આપણો અહીંયા આજે પૂરો થયો છે. નેક્સ્ટ ટૉપિક આપણે આવતા વિડીયોમાં જોઈશું. પણ હજુ પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકોન ઉપર પ્રેસ કરી દો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપ સુધી આપોઆપ મળી રહે.